નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૂગોળ છઠ્ઠો પાઠ દૂરસંચાર કોમ્યુનિકેશન જેનો આજે આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ. લાઈવ શિક્ષણ આપણે છે એ આને આભારી લઈ રહ્યા છીએ. મોબાઈલમાં વાત આપણે છે એ કરી રહ્યા છીએ, ફેસ ટુ ફેસ વાત કરી રહ્યા છીએ, વેબિનાર કરી રહ્યા છીએ. બરાબર છે. એ બધું કોને આભારી છે મિત્રો? તો કે દૂરસંચારને આભારી છે. તો એ સંચાર એટલે કે કોમ્યુનિકેશન વિશે છે એ આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે. તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. જો મિત્રો અહીંયા સંચારની વ્યાખ્યા આપી છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો છે એ મોકલવો, બરાબર, કાં તો સંદેશો મોકલવામાં આવે છે અથવા તો પ્રાપ્ત કરવાની જે વિસ્તૃત વ્યવસ્થા ગોઠવેલી છે તેને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાંના સમયમાં આ કાર્ય કઈ રીતે થતું હતું? તો કે ઢોલ વગાડીને લોકોને ભેગા કરવામાં આવે, આગ કે ધુમાડાના સંકેત દ્વારા. આપણે જોઈએ ડિસ્કવરીમાં મેન વર્સસ વાઇલ્ડ જે કાર્યક્રમ આવે એમાં એ વ્યક્તિ છે એ પોતાનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ઉપર એને જે હેલિકોપ્ટર લેવા આવે છે તો એને નીચે ધુમાડો કરીને સંકેત આપે છે, ભાઈ હું આ જગ્યાએ ઉપર છું, બરાબર. તો ઢોલ વગાડી, આગ લગાડી એટલે કે આગ કે ધુમાડાના સંકેત દ્વારા છે અને ઝંડા લહેરાવીને કે મોટા અવાજે કિકિયારીઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. પ્રાથમિક ધોરણમાં કદાચ આપણે ભણ્યા હોય છે જે વાઘ આવ્યો વાળી વાર્તા છે, એ પણ એક સંદેશો પહોંચાડવાનું એક માધ્યમ હતું ત્યારે. અવાજ, મોટા અવાજે કિકિયારીઓ કરીને, બરાબર. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓનો છે એ સંદેશો પહોંચાડવા માટે આપણે ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે છે કબૂતર, બરાબર. શરૂઆતમાં પરિવહનના સાધનો સંચારના માધ્યમો હતા. શરૂઆતમાં જે પરિવહનના સાધનો હતા એ જ સંચારના માધ્યમો હતા, બરાબર, કે વ્યક્તિઓ જાય અને આ વસ્તુઓ છે પહોંચાડતા હતા, બરાબર. સમય જતાં કઈ વસ્તુ આવી? તો કે પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું, પોસ્ટ ઓફિસની સ્થાપના થઈ એટલે કોઈ વ્યક્તિ ટપાલ મોકલે તો પોસ્ટ ઓફિસ થ્રુ આપણને મળી જાય. પછી ટેલિફોન આવ્યું, બરાબર. શરૂઆતમાં છે એ દોરડા વડે છે એ ટેલિફોનો ચાલતા હતા, બરાબર છે. આ ટેલિફોન લાઈન નાખવામાં આવતી હતી, એના દ્વારા વાતચીત થતી હતી, પણ સમય જતાં એમાં પરિવર્તન આવ્યું, અત્યારે સ્માર્ટફોન આવી ગયા. પછી ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી. પ્રશ્ન એવો પૂછાય કે ઉપગ્રહ અને સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવવાના માધ્યમોનું નામ જણાવો. તો પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દીધી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્વનો ફાળો આપ્યો છે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ક્ષેત્રમાં જો આપણે વિકાસ કરવો હોય તો એના માટે છે આ સંચારે છે એ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ. જો સંચાર માધ્યમોને લીધે શું થયું? સમયની દ્રષ્ટિએ છે ને મિત્રો એ દુનિયા ખૂબ જ નાની બની ગઈ. કેમ કે સમયની બચત થઈ ગઈ. તમારે કોઈ કામ હોય તો રૂબરૂ જવું પડતું નથી, બરાબર. ફોન દ્વારા અથવા ટેલિફોન દ્વારા અથવા તો અત્યારે તો લાઈવ વોટ્સઅપ દ્વારા કે ગૂગલ મીટ દ્વારા પણ છે એ આપણે લાઈવ આપણા અમુક કામો છે એ પૂરા કરી શકીએ છીએ. જે અત્યારે આપણે લાઈવ લેક્ચર ભણીએ જ છીએ, બરાબર. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રએ પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી દીધું. જો પરિવહનની તુલનામાં, પરિવહનના જે વાહનો હતા એની તુલનામાં આધુનિક જે સંચાર તંત્ર આવ્યા એણે શું કર્યું કે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી રાખ્યું. આખું વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું, બરાબર છે. આખી દુનિયા તમારા હાથમાં આવી ગઈ. બોલો, મોબાઈલ ઉપર તમે કોઈ પણ સર્ચ કરો તો તમારી સામે માહિતી મળે. એની એ જ ક્ષણે તમારે માહિતી ક્યાંય પહોંચાડવી છે તો તમે સરળતાથી પહોંચાડી શકો છો, બરાબર. વિશ્વમાં કોઈ પણ કાંઈ ઘટના બને તો એ જ સેકન્ડે તમારા સમક્ષ એ ઘટના છે તમારા મોબાઈલમાં હાજર હોય, બરાબર છે. તો આજે સંચાર તંત્ર છે એણે પૂરા વિશ્વને એક ગામમાં ફેરવી દીધો છે. એટલે કે આખું વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. અત્યારે જે આપણે વિકાસ કર્યો છે એ આર્થિક વિકાસ એ કોને આભારી છે? તો કે આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. જો આજના જે સંચાર તંત્રો ન હોત તો આજનો જે આપણો વિકાસ છે એ વિકાસની જે આપણે મિત્રો હરણફાળ વેલી છે ત્યાં સુધી આપણે સરળતાથી પહોંચી ન શકત. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત લાઈવ જોવા માટે સક્ષમ બન્યા છીએ. જો આપણે પૃથ્વી સપાટી
પૃથ્વી સપાટી ઉપર કે અવકાશમાં કોઈ પણ ઘટનાઓ બને છે, કોઈ પણ ખગોળીય ઘટનાઓ બને છે, બરાબર છે, તો એ ઘટનાઓને જીવંત લાઈવ જોવા માટે આપણે સક્ષમ બન્યા છે. એ કોને આભારી છે? એ આભારી છે સંચાર તંત્રના માધ્યમોને આધારે, બરાબર છે. ગૂગલ જે સ્પેસ શટલ હોય એને આપણે લાઈવ જોઈ શકીએ છીએ, બરાબર છે. પછી જે આપણા અવકાશી યાનો છે એને પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અવકાશમાં કોઈ ચંદ્રયાન છે, મંગળયાન છે, એ છોડવામાં આવે તો એને પણ આપણે લાઈવ નિહાળી શકીએ છીએ, બરાબર. કોઈ પણ ઘટના બને, લાઈવ ક્રિકેટ મેચ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એ સિવાય કોઈ પણ ઘટના બને તો એ લાઈવ ડાયરેક્ટ જીવંત પ્રસારણ ત્યાં જેવી ઘટના બને છે એવી જ ઘટના છે આપણા સમક્ષ લાઈવ આપણા મોબાઈલમાં, લેપટોપમાં કે કમ્પ્યુટરમાં નિહાળી શકીએ છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો દેશમાં આર્થિક, પછી સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે, એનો તો વિકાસ થયો, એની સાથે સાથે સંચાર તંત્ર શું કરે છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માની લ્યો કે કોર્ટે છે કોઈ ચુકાદો આપ્યો, બરાબર છે, તો એ પણ તમામ લોકો સમક્ષ હોય, એને બતાવી શકે, એ લોકો વાંચી શકે, બરાબર છે. પછી સરકાર તંત્ર સામે આપણે કોઈ વિરોધ છે તો બધા આપણે હળી મળી અને સંચાર તંત્ર દ્વારા એ જે આપણા મુદ્દાઓ છે એ વ્યક્તિ સુધી આપણે પહોંચાડી શકીએ, બરાબર છે. એટલે એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે આ જે સંચાર તંત્રો છે એણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી તથા માનવ સર્જિત આપતી વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. જો ભારત જેવા વિશાળ દેશમાં પૂર આવ્યું હોય, દુષ્કાળ હોય, ભૂકંપ કે ચક્રવાત, સુનામી તથા માનવ સર્જિત આપતી વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. આ બધી જ વસ્તુનો જો આપણે વ્યવસ્થાપન કરવું હોય, માની લો પૂર આવ્યું તો એવી પરિસ્થિતિ છે તો કઈ રીતે ખબર પડે? સંચાર તંત્ર દ્વારા ખબર પડે કે કયા વિસ્તારમાં પૂર આવ્યું છે, તો ત્યાં સરકાર છે એ પોતાની માહિતી અને પોતાની જે સેવાઓ છે ત્યાં સુધી પહોંચાડી શકે. ભૂકંપ આવ્યો હોય તો એ પણ ખ્યાલ આવી શકે, તો ત્યાં તાત્કાલિક છે આવા બધા યંત્રો દ્વારા ખ્યાલ આવે કેટલા ભૂકંપની તીવ્રતા કેટલી છે, કેટલા વિસ્તારમાં ભૂકંપની અસર થયેલી છે. તો આ બધી ખબર કેના ઉપરથી આપણને પડશે? તો એ ખબર પડશે આપણને આધુનિક જે સંચાર તંત્રના યંત્રો છે એના ઉપરથી, બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ છે એ આ સંચારના જે સાધનો છે એના વગેરે શક્ય નથી. પછી આવે છે સંચારના સાધનો. તો સંચારના સાધનોમાં કેનો સમાવેશ થાય? તો કે વ્યક્તિગત સંચાર તંત્ર, ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગળીયા કે કુરિયર સેવા જે અત્યારે ખૂબ જ મહત્વની છે. તાત્કાલિક આજે તમે આંગળીયું કરો તો બીજા દિવસે તમને મળી જાય. એનાથી આગળ છે ટપાલ સેવા છે, બરાબર. પછી સમૂહ સંચાર તંત્ર, તો એમાં કેનો સમાવેશ? મુદ્રિત માધ્યમ, જેને આપણે લખી શકીએ ને એ બધી જ વસ્તુઓને મુદ્રિત માધ્યમ કહેવામાં આવે છે. આપણે જે ટેક્સ્ટ બુક છે ને મુદ્રિત માધ્યમ છે. પછી સવારે આપણે ઘરે છાપા આવે છે એ મુદ્રિત માધ્યમ છે. સામયિકો કોઈ પણ આવતા હોય, ત્રિમાસિક હોય, માસિક હોય, વાર્ષિક હોય, એ બધા જે છાપાઈને આવે છે, જે લખાઈને આવે છે, એ બધાને મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, તો આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મ જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આકાશવાણી, રેડિયો છે એ આકાશવાણી તરીકે ઓળખવામાં આવે છે. દૂરદર્શન, ટીવી અને ફિલ્મ દ્વારા છે એ બધા સમૂહ સંચાર તંત્રના માધ્યમો છે. હવે મિત્રો આપણે જોઈએ વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા કુરિયર સેવા વગેરે માધ્યમોનો સમાવેશ છે વ્યક્તિગત સંચાર તંત્રમાં કરવામાં આવે છે. તો આગળ આવે છે એમાં ટેલિફોન. 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોન કંપનીઓને યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો. જો 20મી સદીના પ્રારંભથી લઈ અને મધ્યકાળ સુધી યુએસએની કંપની છે, જે યુએસની જે કંઈ કંપનીઓ છે એની તાર અને ટેલિફોન કંપનીઓનો યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો. ત્યાંની જે ટેલિફોન ઉદ્યોગ છે એના ઉપર ત્યાંની સ્થાનિક કંપનીઓનો એકાધિકાર હતો. એટલે એ જ કંપનીઓ પાસે એ ટેલિફોનની સુવિધાઓ આપવાની સત્તા અને એ જ જે કંપનીઓ છે એ તમામ કાર્ય છે એ સંભાળતી હતી.
યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય. જો યુએસએમાં જે શહેરીકરણ થયું, વધારે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં આવતા થયા, પછી અન્ય દેશોમાંથી પણ છે એ યુએસમાં લોકો રોજગારી મેળવવા માટે જતા થયા, તો એ શહેરીકરણ થવામાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ છે એ ગણવામાં આવે છે. તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યનું જોડાણ સંભવ થઈ શક્યું. હવે એ ટેલિફોનના માધ્યમથી શું થયું, કંપનીઓના જે મુખ્યાલયો છે એની જે હેડ ઓફિસ હોય એના કાર્યો સાથેનું જોડાણ છે એ ટેલિફોન દ્વારા શક્ય બન્યું, અને તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીની ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત થઈ. બરાબર. હવે એની જે ટેલિફોનની આપણને સુવિધાઓ મળી, તો એ કંપનીઓની ઉપશાખાઓ છે એ નાના શહેરોમાં પણ શરૂ થઈ. દાખલા તરીકે એમેઝોન છે, બરાબર, તો આપણા દેશમાં પણ એની કેટલી નાની ઉપશાખાઓ છે, બરાબર, જેના દ્વારા પોતાનો વહીવટ સંભાળે છે. તો એ કોના આધારે છે? ટેલિફોન દ્વારા છે. બરાબર. પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીને ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ કર્યો. જો એક સિવાય અન્ય કંપનીઓ આવી, ઘણી બધી કંપનીઓ આવી. હવે કંપનીઓ વધારે આવે એટલે એની વચ્ચે સ્પર્ધા ચાલુ થાય. હવે પ્રતિસ્પર્ધા ચાલુ થાય એટલે ટેલિફોનની જે કંપનીઓ હતી એણે પોતાની પ્રણાલીને ઉન્નત બનાવવા, એટલે કે પોતાની પ્રણાલીને વિકસાવવા માટે તાંબાના જે તારનો ઉપયોગ થતો હતો એની જગ્યાએ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ કર્યો. ઓપ્ટિકલ ફાઇબર એટલે વાયર દ્વારા, બરાબર છે, જે પ્લાસ્ટિકનો વાયર હોય એની અંદર ઘણા બધા ઝીણા એવા વાયરો હોય છે, એને ઓપ્ટિકલ ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આપણે જે ઇન્ટરનેટ કનેક્શન લઈએ અને જે ઇન્ટરનેટ કનેક્શનનો વાયર આપણા પીસીમાં કે કમ્પ્યુટરમાં જે એડ કરીએ છીએ ને એને ઓપ્ટિકલ ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. અને સેટેલાઇટ છે, તો આજના જે આપણા કોઈ પણ સેલ ફોનો છે જે આપણે વાપરીએ છીએ એને એ ફોન છે સેટેલાઇટના માધ્યમ દ્વારા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરિણામે ઝડપી અને સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું. પરિણામે પ્રસારણ કેવું બન્યું મિત્રો? ઝડપી બન્યું અને દોષરહિત બન્યું. બરાબર. એમાં એ વાતચીત કરીએ તો એમાં કોઈ પણ પ્રકારની ખામી આવતી નથી. સ્પષ્ટ વાત અને શબ્દો છે એ મિત્રો આપણે સાંભળી શકીએ છીએ. ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીની બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો છે. ભારતમાં ટેલિફોન નેટવર્કનો પાયો ક્યારે નખાણો? તો કે 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા. કોના દ્વારા નખાયો? બ્રિટિશ સરકાર દ્વારા હતો. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL નો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે. જો BSNL ભારત સંચાર નિગમ લિમિટેડનો ઇતિહાસ છે એ ભારતમાં ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલો છે. ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. ભારતમાં ટેલિકોમ સેવાનું સંચાલન કોના દ્વારા થાય છે? ભારત સરકાર દ્વારા. એટલે કે ભારતની જે કેન્દ્ર સરકાર છે એના દ્વારા ટેલિફોનિક સેવાનું સંચાલન કરવામાં આવે છે. હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ PNT ના નામે ઓળખાતી હતી. પ્રશ્ન એવો પૂછાય કે હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ કંપની પહેલાં કયા નામે ઓળખાતી હતી? તો પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ એટલે કે PNT ના નામે ઓળખાતી હતી. 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ DOT ને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ PNT થી અલગ કરવામાં આવ્યું. 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે DOT અને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ પહેલાં બે કંપનીઓ હારી હતી, બરાબર છે, પરંતુ 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે DOT અને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ PNT થી શું કરવામાં આવ્યું છે મિત્રો? અલગ કરવામાં આવ્યું છે. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં સામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. જો ભારતની જે આધુનિક પ્રકારની ટેલિફોનિક સેવાઓ છે એના વિકાસમાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો એ છે સામ પિત્રોડા. અહીં પ્રશ્ન પૂછાય કે ભારતની ટેલિફોન સેવામાં કઈ વ્યક્તિનો ફાળો છે એ સૌથી વધારે માનવામાં આવે છે? તો એમાં મિત્રો આવશે સામ પિત્રોડા. આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપી અને લોકપ્રિય સંચાર સેવા બની ગઈ. જો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિકાસ થયો તો એના વિકાસ થવાનો એટલે માહિતી ટેકનોલોજી, બરાબર, એના વિકાસને કારણે સેલફોન સેવાઓ જે આપણે દરેક વ્યક્તિ આજે એનો ઉપયોગ કરે છે એ સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપી અને લોકપ્રિય સંચાર સેવા બની ગઈ. આ સેવાને કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેકપણે પોતાનો સંપર્ક જાળવી શકે છે, બરાબર. આ મોબાઈલને લીધે, બરાબર છે, તો સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપી અને લોકપ્રિય સંચાર સેવા બની.
આ સેવાને કારણે વ્યક્તિ દરેક વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે, બરાબર, સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેકપણે દરેક સેકન્ડે પોતાનો સંપર્ક છે એ દરેક દેશના વ્યક્તિ હારે જાળવી શકે છે. સ્માર્ટ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. જો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું જે આદાન પ્રદાન છે એ ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. જો ઇન્ટરનેટ આવ્યું ને તો માહિતીનું આદાન પ્રદાન સરળતાથી ઝડપથી થઈ શકે. તમે વોટ્સએપ પર એક મેસેજ મૂકો એટલે એ જ સેકન્ડે સામેની વ્યક્તિને મળી જાય, બરાબર છે. સામેની વ્યક્તિ ત્યાંથી વિડીયો કોલ કરે એટલે એ જ મિનિટે તમે વિડીયો કોલ દ્વારા એ સામેની વ્યક્તિ સુધી આપણે વાત કરી શકીએ છીએ. છેલ્લા 2 દાયકામાં ઘણી ખાનગી વિદેશી કંપનીઓએ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા 2 દાયકામાં એટલે કે છેલ્લા 20 વર્ષમાં ઘણી બધી વિદેશી જે કંપનીઓ છે એણે ટેલિકોમ ક્ષેત્રમાં છે એ પ્રવેશ કર્યો છે. વોડાફોન છે, યુનિનોર છે, એ બધી વિદેશની કંપનીઓ હતી, બરાબર છે. જે વોડાફોન અત્યારે ચાલુ છે, જ્યારે યુનિનોર છે એ આપણા દેશમાંથી બંધ થઈ ગયેલી કંપની છે, બરાબર છે. તો છેલ્લા 2 દાયકા એટલે છેલ્લા 20 વર્ષમાં ઘણી ખાનગી વિદેશની કંપનીઓ છે જેને પ્રાઇવેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એણે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કરેલો જોવા મળે છે. એટલે હવે એવું નથી કે સરકાર પાસે ટેલિકોમ ક્ષેત્ર હોય, ભારતમાં પણ છે એ સરકાર પાસે BSNL અને MTNL છે, બરાબર. જ્યારે વોડાફોન, રિલાયન્સ, જીઓ એ બધી ખાનગી કંપનીઓ દ્વારા છે એ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ છે એ મિત્રો પૂરી પાડવામાં આવે છે.